હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે બહુ જ અગત્યનો, એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો ત્રીજો અગત્યનો ભાગ એટલે કલીલ. વિદ્યાર્થી મિત્રો, કલીલ વિશે તમે થોડીક એવી માહિતી ધોરણ 9ની અંદર લાસ્ટમાં મેળવી હતી. પછી આપણે કલીલ વિશે કોઈ જ માહિતી આવી નથી. તો આ કલીલ છે શું, કલીલ કોને કહી શકાય અને કલીલ કઈ રીતે આપણે ઓળખી શકીએ છીએ? સામાન્ય દ્રષ્ટાંત દ્વારા તમને સમજાવીશ કે તમારી પાસે એક પાત્ર છે, સમજી લો કે બીકર છે. એ બીકરમાં હું રેતીના પાર્ટિકલ્સ અથવા તો રેતી નાખી દઈશ અને તેને સરખી રીતે હલાવીશ. રેતીની અંદર બધી જ પ્રકારના કણો છે, નાનાથી લઈને મોટા સુધીના બધા જ કણો છે. એટલે મેં શું કર્યું કે રેતી નાખીને મેં એને સરખી રીતે હલાવી દીધું. હલાવી જવાને કારણે આખું જ પાણી ડોળું થઈ જશે, આખું જ પાણી બગડી જશે. રેતીના પાર્ટિકલ્સ સામૂહિક રીતે જે પણ છે એ નાનાથી મોટાથી બધે જ એ આખા પાત્રની અંદર વેચાઈ જશે. હવે થોડા સમય પછી હું એ બીકરનું અવલોકન કરીશ કે જે થોડા સમય માટે મેં તેને અલગથી મૂકી રાખ્યું હતું અથવા તો અલગ રાખી મૂક્યું હતું, કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર. હવે થયેલું શું હશે કે મોટા ભાગના પાર્ટિકલ્સ નીચે બેસી ગયા હશે અને જે પાર્ટિકલ્સ નીચે બેસી ગયા છે તે મોટા પાર્ટિકલ્સ છે. એટલે એમ કહીશ કે જે પાર્ટિકલ્સ વજનમાં ભારે છે તે પાર્ટિકલ્સ સરળતાથી નીચે બેસી જાય છે. ઓકે, અને અમુક પાર્ટિકલ્સ જ એવા હશે કે જે સામાન્ય રીતે દ્રાવણની સપાટીઓની અંદર અથવા એમ કહીશ કે દ્રાવણમાં જ જેમના તેજ સ્વરૂપે તે રહેલા હશે. ફરી એકવાર બોલું છું કે તમારી પાસે અમુક એવા પણ પાર્ટિકલ્સ હશે જે સામાન્ય રીતે દ્રાવણમાં જ સરખી રીતે મિશ્ર કેમ આપણે કર્યું હતું એવા સ્વરૂપમાં જ હજી જેમના તેમ હશે. ધેટ મીન્સ હું એવું કહેવા માગું છું કે જે વજનમાં સામાન્ય રીતે બહુ જ હલકા છે અને કોઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ ન લાગવાની ક્રિયા હોય તેના જેવું પ્રકૃતિ તૈયાર થતી હોય છે. અને આપણે જેમ કહીએ ને કે નિલંબન થઈ ગયું છે, તો એક ચોક્કસ પ્રકારની નિલંબનની ક્રિયાવિધિ થયેલી હશે. બાકીના પાર્ટિકલ્સ બેસી ગયા છે, પરંતુ આ પાર્ટિકલ્સ કે જે એકદમ હળવા પાર્ટિકલ્સ છે કે જે સામાન્ય રીતે દ્રાવણમાં જેમના તે જ સ્વરૂપમાં રહેશે, કે જેને કારણે તમારું દ્રાવણ અથવા તો પાણી એ ધૂંધળું જ દેખાશે, એકદમ ક્લીન દેખાતું નથી. તો પાર્ટિકલ્સ રેતીના જે મોટા છે તે નીચે બેસી ગયા છે, પરંતુ નાના પાર્ટિકલ એકદમ સૂક્ષ્મ પાર્ટિકલ્સ જે છે તે દ્રાવણની અંદર જેમના તેમ છે. તો આ સૂક્ષ્મ પાર્ટિકલ્સ કે જેને ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, કે જે સામાન્ય નીચે બેસવાની ક્રિયામાં ભાગ લેતા નથી, તો આ જે કણો તૈયાર થાય છે તો તેને જ આપણે નામ આપ્યું છે કલીલ. શું નામ આપ્યું છે? કલીલ. ઇંગ્લિશમાં કહી શકાય છે કોલાઇડર. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પણ કલીલનું સ્વરૂપ છે ખાસ કરીને સમજી લેજો. આ કલીલ જે કણોના કદને આધારે તૈયાર થતો એક ભાગ છે, કણના કદોને આધારે હું વિચારી શકું છું. તો એ સામાન્ય રીતે બે અવસ્થાની વચ્ચેનું માધ્યમ છે. બે અવસ્થા કઈ કઈ? આપણે દ્રાવણ જાણીએ છીએ, શુદ્ધ દ્રાવણ અથવા તો આપણે સાચા દ્રાવણોની વાત ધોરણ 9ની અંદર કરી હતી કે સાચા દ્રાવણ એટલે શું, તો કે સરળતાથી મિશ્ર થઈ જાય, કે જેને આપણે સાચા દ્રાવણ કહેવાય. મતલબમાં તમે ખાંડ લીધી છે ને ખાંડને પાણીમાં નાખો છો, સરળતાથી મિશ્ર થઈ જાય છે, તો એને સાચું દ્રાવણ કહી શકાય. પરંતુ એક એવા આવે છે જે દ્રાવણના સ્વરૂપમાં પોસિબલ છે, અને બીજી પ્રકૃતિ એવી છે કે જે સામાન્ય રીતે પ્રેસિપિટેટના સ્વરૂપમાં પોસિબલ બનતી હોય. પ્રેસિપિટેટ એટલે શું, તો કે નિલંબન થઈ જવાની ક્રિયાવિધિ. તો નિલંબન અને દ્રાવણો વચ્ચેની ચરમસીમા એટલે કે કલીલમય સપાટી અથવા તો કલીલમય વિશાળ પ્રણાલી. વિશાળ પ્રણાલી એટલા માટે બોલું છું કેમ કે સામાન્ય રીતે પ્રકૃતિ મુજબ એક સારી એવી ખાસો એવો કદ ધરાવતો એક ચોક્કસ ભાગ જેને આપણે કલીલના ભાગ સ્વરૂપે આવરવાનો છે. હવે સામાન્ય રીતે કલીલ જે છે એ બે રીતે તૈયાર થતો હોય છે, બે ભાગને ધ્યાનમાં લઈને તૈયાર થતો હોય છે. એ બે ભાગ એટલે શું, તો કે કલીલ માટે બે ભાગ એટલે ખાસ યાદ રાખજો, એ છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે
આ શબ્દ પણ કદાચ આઈ થિંક સો કે તમે સાંભળ્યા જ હશે, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ. તો આ કલિલમય વિશાળ પ્રણાલી જે છે એ આ બે પ્રકૃતિને ધ્યાનમાં લઈને બને છે. અને સામાન્ય રીતે કલિલ પ્રણાલી જે છે ને એ સામાન્ય વિસમાંગ પ્રણાલી છે. એ પ્રણાલી છે વિસમાંગ પ્રણાલી છે. તો યાદ રાખવાનું છે, આ છે ખાસ અગત્યના મુદ્દાના ભાગ સ્વરૂપે. કેવું છે તો કે વિસમાંગ પ્રણાલી. ક્લિયર? ચાલો, તો જ્યારે તમે કોઈ પરિક્ષેપિત કલા ખૂબ જ ઝીણા કણોને પસંદ કરતા હો, કલા તરીકે શું બહુ જ ઝીણા કણો લઉં છું, અને માધ્યમ તરીકે સ્વાભાવિક છે કે અલગ અલગ પદાર્થો તમે લઈ શકો છો. ફરી એકવાર, જે કલા જે છે સામાન્ય રીતે કણમય સપાટી ધરાવે છે, અને માધ્યમ જે છે એટલે કે જેમાં સ્વાભાવિક છે કે આપણે દ્રવ્ય અને દ્રાવક, ઓકે, દ્રવ્ય અને દ્રાવક, જેમ કે આપણે એમ કહું કે દ્રાવક છે તો એનું માધ્યમ તરીકેનું કામકાજ વર્તે, અને જે દ્રવ્ય છે કે જે પદાર્થમાં પીગળી જાય છે તે કલાના સ્વરૂપમાં વર્તે. પણ આ સાચા દ્રાવણની વાત કરું તો આ બધા શબ્દ વાપરી શકાય, પણ જો કલિલની વાત કરતો હો તો તેની સાપેક્ષમાં આ વપરાય છે. ફરી એકવાર ક્લિયર કરી દઉં છું કે તમારી પાસે એવા કણો જે સાચા દ્રાવણ કરતાં થોડા મોટા છે, પરંતુ નિલંબન અથવા તો અવક્ષેપન કરતાં થોડા નાના છે. તો તે વચ્ચેના જે વિશાળ સમૂહની પ્રણાલી છે જેને આપણે કલિલ કહીએ છે તે સામાન્ય રીતે વિસમાંગ પ્રણાલી છે, અને જેમાં સામાન્ય પદાર્થો તરીકે પરિક્ષેપિત કલા ખૂબ જ ઝીણા કણોના ભાગ સ્વરૂપે હશે, અને પરિક્ષેપિત માધ્યમ એ કોઈપણ દ્રાવણના ભાગ સ્વરૂપે રહેલો હશે. ક્લિયર? આટલી વસ્તુ આઈ થિંક તમને સમજાય. ચાલો, આ જે વસ્તુ તમે સમજીને એમાં ફરી એકવાર એ જ ઉમેરી દઉં છું કે કલા સ્વરૂપે જે કામકાજ આપે છે તે દ્રાવ્ય છે, અને જે પણ માધ્યમના સ્વરૂપે જે કામકાજ આપે છે તે દ્રાવક છે. ઓકે, તો આ સ્વરૂપે પણ તમે યાદ રાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આટલું જ નથી, પરંતુ તમારી પાસે આ વિસમાંગ પ્રણાલી હોવાને કારણે અલગ અલગ બહુ બધા ગુણધર્મો કલિલના છે. ઓકે, અને કલિલના અલગ અલગ વર્ગીકરણ પણ પડી શકે છે. એ પણ વર્ગીકરણ એ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમને આધારે જ પડે છે. તો થોડુંક ડિટેલમાં થોડુંક એક્ઝામ્પલોને અલગ અલગ ધ્યાનમાં લઈને સમજીએ તો કહી શકાય કે જ્યારે કલિલ અને દ્રાવણ વચ્ચેનો એક આવશ્યક તફાવત કદનો ચોક્કસ જોવા મળે છે. આપણે વાત કરી તે મુજબ આ બંને વચ્ચે પણ તફાવત છે ને આ બંને વચ્ચે પણ તફાવત છે. આમાં જે પણ દ્રાવ્ય કણો છે ને, દ્રાવ્ય કણો જે ઓગળવાના છે અથવા તો જેની માત્રા ઓછી છે તે ખૂબ જ સૂક્ષ્મ સ્વરૂપમાં છે. અહીંયાથી અહીંયા જાઓ છો તો તેનું કદ થોડુંક વધે છે, અહીંયાથી અહીંયા જાઓ છો તેનું કદ એટલું બધું વધી જાય છે કે જે પ્રેસિપિટેટના સ્વરૂપમાં અથવા તો પાર્ટિકલ્સ, નાના નાના પાર્ટિકલ્સ જે દેખાય આવે તેવા પાર્ટિકલ્સના સ્વરૂપમાં તે વર્તી આવે છે. ક્લિયર? તો આ જે પ્રકૃતિ જે કદોના તફાવતની છે ચોક્કસ એ તમને જોવા મળવાની છે. દ્રાવણોમાં ઘટક કણો આયન અને નાના કણોના સ્વરૂપમાં હોય. ઓકે, કયા સ્વરૂપમાં હોય? આયનો હોય કાં તો નાના નાના કણ સ્વરૂપમાં તમને જોવા મળે. પણ જ્યારે કલિલનું નામ પડે ને તો કલિલની અંદર અલગ અલગ પ્રકૃતિ જોવા મળે. જેમ કે પરિક્ષેપિત કલાની વાત કરી લો. ફરી એકવાર ખાસ કાળજીપૂર્વક સમજો. પરિક્ષેપિત કલા, અને એ પરિક્ષેપિત કલા એક બૃહદ કણ હોય. બૃહદ કણ એટલે કે જે માઇક્રો મોલેક્યુલ્સ કહીએ છીએ તે. ઓકે, જેને શું આવે છે? બૃહદ કણ. અને બૃહદ કણોની અંદર કોનો સમાવેશ થાય? તો બૃહદ કણોની અંદર અલગ અલગ પ્રોટીન છે, સંશ્લેષિત પોલિમરો છે કે જેનું મોલેક્યુલર ફોર્મ્યુલા ખૂબ જ મોટી છે. ઓકે ને, તેને બૃહદ અણુ કહીએ છીએ. શું કહીએ છીએ? બૃહદ અણુ. ચાલો, તો તેનો પણ સમાવેશ તમને ચોક્કસ રીતે જોવા મળે છે. તો પોલિમર અને પ્રોટીન જે છે એ બૃહદ અણુમાં સમાવેશ પામે, અથવા તેની સાપેક્ષમાં આપણે લઈ શકીએ છીએ અલગ અલગ પ્રકારના ઘણા પરમાણુઓ. ત્યારબાદ અલગ અલગ આયનો લઈ લો, ધેન અણુઓ લઈ લો. આ બધાના સમુચયથી એક પરિક્ષેપિત કલા બનતી હોય છે, અને એ પરિક્ષેપિત કલાને કારણે કલિલમય બનતો હોય કણ. ઓકે, હવે કલિલમય કણો જે છે ને એ સાદા કણો કરતાં મોટો છે.
સાદા કણો એટલે નિલંબિત કણો સાદા દ્રાવણોની વાત કરતો હોઉં તો એ દ્રાવણોના કદો કરતાં કેવો છે? મોટો છે. ક્લિયર ને? તો એમ કહીશ કે સાદા કણો કરતાં મોટો છે પણ એટલો નાનો છે કે તે નિલંબિત રહી શકે છે, તો નિલંબન થયેલું તેનું જોવા મળે છે. હવે એક વસ્તુ ક્લિયર છે કે તમારી પાસે જે કલીલનો ભાગ છે એ બે ભાગની વચ્ચેનો ભાગ છે કે જે પાત્રમાં તળિયે બેસી જતું નથી અથવા તો તે દ્રાવણમાં ચાલી જતું નથી. તેની વચ્ચેનું માધ્યમ પૂરું પાડે છે. મતલબ પાત્રમાં નીચે પણ ન બેસે, પાત્રના દ્રાવણ સાથે દ્રાવ્ય પણ ન થઈ જાય, પરંતુ તે અદ્રાવ્ય રીતે માધ્યમમાં જેમનું તેમ રહે. ક્લિયર? તો આ જે ગાળો તૈયાર થાય છે એ કણોનો ગાળો કેટલો હોય તો ખાસ કાળજીપૂર્વક સમજો. તમારી પાસે જે કણો છે ને એ કણોનો વ્યાસ સામાન્ય રીતે 1 થી 1000 નેનોમીટર હોય. કેટલો હોય? 1 થી લઈને 1000 નેનોમીટર સુધીનો લાંબો એવો ગાળો તમને જોવા મળે છે. અને મીટરમાં કન્વર્ઝેશન આપું ને તો કહી શકાય કે 10⁻⁹ થી લઈને 10⁻⁶ મીટર. ઓકે, તો આ મીટરમાં આપણે કન્વર્ઝેશન આપીને બતાવ્યું કે 1 થી લઈને 1000 નેનોમીટરને દૂર કરીને ખાલી મીટરમાં કન્વર્ઝેશન આપું તો કહી શકાય કે 10⁻⁹ થી લઈને 10⁻⁶ મીટર વચ્ચેનો આ એક વ્યાસ ધરાવે છે જે કલીલમય કણોની વાત કરેલી છે. જો એના એક એક્ઝામ્પલથી હું તમને દર્શાવું કે કલીલમય પાર્ટિકલ્સ શા માટે અગત્યના છે, કલીલમય પાર્ટિકલ્સ શું કામ અહીંયા આપણે ચર્ચામાં લાવીએ છીએ, એ પણ પૃષ્ઠ રસાયણશાસ્ત્રની અંદર. પહેલાં તો આપણે પૃષ્ઠ રસાયણશાસ્ત્રમાં એક નાનો કોન્સેપ્ટ સમજીએ જ છીએ કે પૃષ્ઠ રસાયણશાસ્ત્ર એટલે કે સપાટીનું રસાયણ, કે જે કણો સપાટી અથવા તો જે પણ સંપર્ક સપાટી છે તે વધુ આપે અથવા તો એમ કહી શકાય કે વધુ મળી શકતી હોય તેવા કણોની, તેવી પોસિબિલિટીની આપણે ચર્ચા કરવી પડે અહીંયા. અને એવી જ પોસિબિલિટી એટલે આ કલીલ છે. કઈ રીતે તેને હું સમજાવું. તમારી પાસે કલીલનો એક કણ છે તો કલીલમય કણોને પ્રતિ એકમ દળે ખૂબ જ વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ તેને મળી આવે. ઓકે, એક નાનું કારણ અથવા એક થોડાક એક્ઝામ્પલોથી તમને સમજાવી દઉં. ગાણિતિક બાબતોને ધ્યાનમાં લઈને સમજો કે તમારી પાસે ધારો કે ધારી લઈએ કે ધારો કે તમારી પાસે 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર નથી હોતો, પરંતુ એક સમજપૂર્વક આ વસ્તુ સમજવાની વાત છે. હું એમ કહું છું કે 1 સેન્ટીમીટર બાજુવાળો એક સમઘન લઉં છું. શું લઉં છું? સમઘન. હવે આ સમઘન મેં લીધો છે અને એ સમઘનને લીધા પછી હું શું કરું છું, ખાસ કાળજીપૂર્વક જોજો, સમજજો. આ સમઘન મેં લીધો. હવે આ સમઘનમાં બાજુ કેટલી? 6. ઓકે ને? એટલે આપણે જાણીએ તે મુજબ 6 બાજુઓ છે અને 6 બાજુઓ હોય તો 6 બાજુનું ક્ષેત્રફળ કેટલું થાય? આ 1 સેન્ટીમીટર, આ પણ 1 સેન્ટીમીટર, એટલે 1 × 1. ઓકે ને? એટલે 1 સેન્ટીમીટર સ્ક્વેર કહેવાય. અને 1 સેન્ટીમીટર સ્ક્વેર એકનું થાય એવા કુલ 6 બાજુઓ છે. એટલે હું કહીશ કે 6 બાજુઓનો વર્ગ, એટલે સંપર્ક સપાટી કુલ કેટલી થઈ? 6 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી. ઓકે ને? 6 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી. હવે આ વસ્તુ યોગ્ય રીતે ગાણિતિક ભાષામાં તમે સમજ્યા હશો. એ વસ્તુને હું ખાસ ડિટેલમાં સમજાવું. આ ભાગ તો આપણે 1 સેન્ટીમીટરવાળા સમઘનની વાત કરીને કર્યો ને. સમજો ખાસ કાળજીપૂર્વક. હવે આ સમઘનને આ સમઘનના એક સરખા 10⁻12, ખાસ કરીને સમજો, 10⁻12 સમઘનમાં વિભાજિત કરી દઉં. અલગ અલગ લેવાની વાત નથી કરતો, આના વિભાજન કરીને 10⁻12 ભાગ કરવાની વાત કરું છું. ઓકે, મતલબમાં આના ટુકડા કરીને સરખા 10⁻12 જેટલા વિભાજન કરી દો. તમે સમજી જ ગયા છો કે આનો કેટલો સૂક્ષ્મ ભાગ લેવા માંગુ છું. ઓકે ને? એટલે તમે સમજ્યા છો તે જ મુજબ 10⁻12 જેટલું વિભાજન કરતો હોવ તો ત્યાં મને પૃષ્ઠ કેટલી મળે? ખાસ કાળજીપૂર્વક સમજજો. ત્યાં મને કુલ પૃષ્ઠ તમને સરળતાથી મળવાની છે 60,000 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી. કેટલી મળશે? 60,000 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી. તેને હું જો મીટરના સંદર્ભમાં દર્શાવવા જાઉં ને તો મીટરના સંદર્ભમાં કહી શકાય કે 6 મીટર જેટલી. 6
6 મીટર સ્ક્વેર જેટલી, 6 મીટર સ્ક્વેર જેટલી. તો આ જે પ્રકૃતિ છે ને એ તમને દર્શાવી આવે છે કે ત્યાં કદાચ તમારી પાસે બહુ જ મોટો સંપર્ક સપાટીનો ભાગ તમને મળવાનો છે, પૃષ્ઠ તમને મળવાની છે કે જે પૃષ્ઠ પર પ્રક્રિયા તમે સરળતાથી કરી શકો છો, ત્યાંથી તમે અધિશોષણ સરળતાથી થઈ શકે છે. તો આ બધી જ પ્રકૃતિ આ સંપર્ક સપાટી વધુ હોવાને કારણે અહીંયા ધ્યાનમાં લેવી પડે છે. અને આ પૃષ્ઠ ક્ષેત્રફળને લીધે કલીલ વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે અને એક ચોક્કસ વિશિષ્ટ ગુણધર્મ તેની અંદર છે અને એ સારો અધિશોષક તરીકે પણ વર્તી શકે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમે પણ કે તમારી પાસે રહેલો પદાર્થ એ સામાન્ય વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે અને તે સારો અધિશોષક પદાર્થ પણ બની શકે છે. ક્લિયર? તો આમ તમારી બાબત જે તમે સમજાવી રહ્યા હતા અથવા તો હું સમજાવી રહ્યો હતો એ ક્લિયર કરું છું કે તમારી પાસે પૃષ્ઠ રસાયણશાસ્ત્રમાં કલીલનું શા માટે મહત્વ આવ્યું છે. આ જ કારણે કે તેનો એક વિશિષ્ટ સ્વભાવ તૈયાર થાય છે અને એ છે અધિશોષણનો. ઓકે, હવે અધિશોષણના વિશિષ્ટ સ્વભાવને વધુ ગહનતાથી સમજવા માટે તમારે પહેલાં કલીલને સમજવો પડે અને કલીલને સમજવા માટે તેની તમારે બે કલા વિશે વાત કરવી પડે અને એ કલા બે એટલે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ. અગત્યના ભાગ સુધી આપણે કહીએ તો એમ કહી શકાય કે દ્રાવ્ય અને દ્રાવક. વિદ્યાર્થી મિત્રો, તો આ મુજબ કલીલનું વર્ગીકરણ પોસિબલ બને છે અને તે પણ આને આધારરૂપ લઈને છે. ઓકે, કયા કયા ભાગોમાં વિભાજન થાય છે ખાસ કરીને સમજો. અલગ અલગ 3 વર્ગીકરણ પોસિબલ બની શકે છે. વર્ગીકરણ ખાસ કરીને મુદ્દાઓને સમજો. નંબર 1, પહેલું વર્ગીકરણ કેમાં થાય છે? તો પહેલું વર્ગીકરણ થાય છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને ધ્યાનમાં લઈને પહેલું વર્ગીકરણ થશે. બીજું વર્ગીકરણ કેને આધારે થાય છે? તો ફરી એકવાર એ જ લખીશ, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ વચ્ચે ની પારસ્પરિક ક્રિયાના સ્વભાવ પર આધારે આધારિત. પહેલું અવસ્થાને આધારે થયું, બીજું થયું તે પારસ્પરિક ક્રિયા તે બંને વચ્ચે જે થવાની છે તેને આધારે થશે અને ત્રીજા નંબર પર કહીશ ખાસ અગત્યનું એ છે પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર. ઓકે, તો આમ તૈયાર થાય છે તમારી પાસેના 3 વર્ગીકરણો. જે વર્ગીકરણો એકદમ સરળ ભાષામાં આપણે સમજવાના છે, કોઈ પ્રકારની ચિંતા કરવાની છે જ નહીં, કેમ કે આપણે કલીલના સ્વભાવને જાણવા માટેની જે પણ બાબતો યોગ્ય રીતે સમજવાના છે તે કોઈને કોઈ રીતે આપણે જાણીએ છીએ તેવી બાબતો પણ સમાવેશ પામે છે. યસ, થોડાક નામ થોડાક કોન્સેપ્ટો નવા છે નો ડાઉટ, પણ તમારે ડરવાની કોઈ જરૂર નથી. એ વર્ગીકરણોને પણ તમે સરળતાથી સમજી શકશો. જેમ કે શરૂઆત કરીએ આજના નાના એવા ભાગ સાથે, તો એ છે પહેલું વર્ગીકરણનો ભાગ એટલે કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને ધ્યાનમાં લઈને, તેને આધારે ભૌતિક અવસ્થાને આધારે લઈને. ચાલો, તો પહેલા ભાગને હું શરૂઆત કરું છું આજના ભાગ સ્વરૂપે. તેની પૂર્વ તૈયારી સ્વરૂપમાં એક કોષ્ટક મેં તમારા માટે બનાવીને આપ્યું છે, આ બનાવીને તૈયાર રાખ્યું છે. ચાલો સમજો ને કોષ્ટકને જુઓ. તમારી પાસે કોષ્ટક જે આપ્યું છે ને તેમાં લખ્યું છે કે ભૌતિક અવસ્થા પર આધારિત વર્ગીકરણ આપ્યું છે. તેમાં અલગ અલગ અવસ્થાને આધારે ફક્ત અને ફક્ત અવસ્થા બદલાય છે અને તેના અમુક એક્ઝામ્પલો સાથે મેં તમને લખીને પણ આપ્યું છે. ચાલો, તો ક્લિયર શબ્દમાં નંબર 1, તમારી પાસે કલા અને માધ્યમનું સ્વરૂપ બદલાતું જાય છે. ખાસ કરીને કલા કઈ છે, માધ્યમ કયો છે તે જોતા જજો કે તમારી પાસે જે કલા અને માધ્યમ છે તેને ધ્યાનમાં લઈને જ બહુ બધા સવાલો પૂછાય છે અને અલગ અલગ વિકલ્પોના ભાગ સ્વરૂપે પણ બહુ જ બધા સવાલો અહીંયા ઉપયુક્ત છે. કેમ કે તમારી પાસે જે પણ પ્રકૃતિ તૈયાર થાય છે એ
ચોક્કસ રીતે જેમ કલીલના પ્રકારની નામ લખ્યું છે તેને આધારે પણ સવાલ હોય એ તમને પૂછી નાખે કે જેલ જે છે તેની અંદર પરિક્ષેપિત માધ્યમ શું છે, અથવા એમ પૂછી નાખે પરિક્ષેપિત કલા શું છે, અથવા તો તેના કોઈ ઉદાહરણ પૂછી નાખે, તો આખું જ કોષ્ટક તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તો આ કોષ્ટકને ખૂબ કાળજીપૂર્વક ધ્યાનપૂર્વક જેટલું પણ યાદ રહી શકે તેટલા એક્ઝામ્પલોને સાથે યાદ રાખજો. ક્લિયર? ચાલો તો શરૂઆત કરીએ આજના પોર્શનને. તો એમાં એવું છે કે પરિક્ષેપિત માધ્યમ બદલાવાનું છે. નંબર 1, પરિક્ષેપિત માધ્યમ તરીકે હું લઉં છું ઘન પદાર્થ અને કલા સ્વરૂપે પણ ઘન, તો તેને ઘન સોલ નામ આપ્યું છે. તેમાં કેટલાક રંગીન પદાર્થો છે, જેમ સ્ટોનો છે. ઓકે, હવે એક્ઝામ્પલોમાં કાંઈ ખાસ એટલું બધું છે નહીં, પરંતુ યાદ રાખવા માટે સક્ષમતાથી તમે જેટલા સક્ષમ છો મુજબ યાદ રાખવાને ટ્રાય કરવાની. ચાલો, પરિક્ષેપિત માધ્યમ તરીકે હું પ્રવાહી લઉં છું અને તેની અંદર ઘન પદાર્થ નાખું છું. ઓકે, હવે એક નાની બાબત તો કહી દઉં, જ્યારે પણ તમારી પાસે કોઈ પદાર્થ તૈયાર થાય છે, હું કહું કે ઘન સોલ છે. ઓકે, ઘન સોલ હોય તો સામાન્ય રીતે તેને કઈ રીતે વહેંચી શકાય? તો એમ કે આવી રીતે કહી શકાય, ખાસ કાળજીપૂર્વક સમજજો. ઘનમાં ઘન, ફરી એકવાર, ઘનમાં ઘન પ્રકારનું કલીલમય ભાગ છે. સોલ, ખાલી સોલ કહું તો એને એમ કહીશ કે પ્રવાહીમાં ઘન પ્રકારનો કલીલ. હું એમ કહું કે એરોસોલ, તેમાં એમ કહીશ કે વાયુમાં ઘન, મતલબ વાયુ જે છે તેની અંદર નાના નાના પાર્ટિકલ્સના સ્વરૂપમાં ઘન પદાર્થ રહેલો છે, તો તેને શું કહેવાય? વાયુમાં ઘન. માધ્યમને આધારે બોલું છું, આની અંદર આ એમ. ઓકે ને, તેની અંદર અલગ અલગ ધુમાડો છે, ધૂળ છે. હા, જે સોલ જે છે ને તેની અંદર રંગ અને કોષ દ્રવ્ય છે. ઓકે, મતલબ અલગ અલગ જે પણ આપણી પાસે સ્નાયુમય ભાગો છે ને તેવા જૈવિક દ્રવ્યો આની અંદર સમાવેશ પામશે. ઓકે, ત્યારબાદ ઘનમાં પ્રવાહી, જેને ફરી એકવાર આપણે જેલ બોલતા હતા તે મુજબ, જેને ચીઝ, બટર, જેલી આ તેના એક્ઝામ્પલો છે. ત્યારબાદ અગત્યના ભાગ સ્વરૂપે આવતો તે એ છે પાયસ, જેને ઇમલ્સન પણ કહેવામાં આવે છે, જે પ્રવાહીમાં પ્રવાહી સ્વરૂપનો છે. દૂધ, યસ, દૂધ પણ એક પ્રકારનું કલીલમય ભાગ દર્શાવે છે. અને જો એક્ઝામ્પલ તમારે જોવું છે તો એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે એક પ્યાલો લેજો અથવા તો બીકર લેજો. એ બીકરમાં તમે પાણી ભરી દેજો, અને એ કાચનો પ્યાલો હોય અથવા તો કાચનું બીકર હોય તો બેસ્ટ, કેમ કે તમે અવલોકન કરવા માટે સક્ષમતાથી જોઈ શકશો. કાચનો ગ્લાસ લીધા પછી તેમાં પાણી ભરજો, અને પાણી ભર્યા પછી ઉપરથી હળવેક દઈને, સપાટીને ટચ કરે તેવી રીતે હળવેક દઈને તમે એક દૂધનું ટીપું મૂકી દેજો. ફરી એકવાર બોલું છું, પાણી લેવાનું છે, તેની ઉપર સંપર્ક સપાટી જે હોય ત્યાંથી થોડુંક એવું ધીમે રહીને એક દૂધનું ટીપું મૂકી દેજો, અને અવલોકન કરજો થોડુંક એવું નીચે જશે, પરંતુ એકદમ નીચે બેસવાનું નથી, પરંતુ એ જે નાના નાના કણો છૂટા પડવાના છે ને વિદ્યાર્થી મિત્રો, તમને બહુ જ સરસ દેખાશે. અને એ સરસ અવલોકનો તમે ઘરે જ કરી શકો છો, તો ટ્રાય કરજો એકવાર. એક નાના ટીપું જ બગાડવાની છે. ઓકે ને, તો થોડુંક એવું ટ્રાય કરજો અને તેના અવલોકનો જોજો. એમાં કણો જે છે તેના જે કદની વાત આપણે કરી તે પણ અવલોકનમાં લેજો કે કેટલા સૂક્ષ્મ કણો છે. ચાલો, વાળની ક્રીમ જે હોય તે પણ એક પાયસ છે અથવા ઇમલ્સન કહી શકીએ છીએ. માખણ, યસ, ચોક્કસ, ડેફિનેટલી કહી શકાય કે તે પણ એક ઇમલ્સન છે અથવા એમ કહી શકાય પાયસ છે. હવે વાયુમાં પ્રવાહી પ્રકારનું, જેને એરોસોલ કહેવામાં આવે છે. એરોસોલ બે પ્રકારના છે, વાયુમાં ઘન અને વાયુમાં પ્રવાહી. યાદ રાખવાના બંને છે. ઓકે, ચાલો, ધુમ્મસ લઈ લો, ધ્રુમ લઈ લો, વાદળ છે, જંતુનાશક સ્પ્રેની વાત કરું, ખાસ કરીને સ્પ્રે, જંતુનાશક દવાની અંદર સ્પ્રેની વાત કરતો હોય તો જ આ ભાગ તૈયાર થતો હોય. ત્યારબાદ ઘનમાં વાયુ પ્રકારનું એટલે કે ઘન સોલ, તેમાં યુમિન પથ્થર છે, ક્રોમ રબર છે, ફોર્મ રબર છે. તો અલગ અલગ એક્ઝામ્પલો તૈયાર થાય છે. અલગ અલગ પદાર્થો બહુ બધા આપણે રોજિંદા લાઈફમાં પણ યુઝ કરીએ છીએ, જે કલીલમય ભાગોના સંપર્કને કારણે અથવા તો કલીલમય ભાગોના કારણે તૈયાર થયેલા હોય છે. ઓકે, પણ એ જરૂરી નથી કે બધાને ઇન્વોલ્વ કરી દો અહીંયા. અમુક એક્ઝામ્પલો જે પણ છે જેટલા પણ યાદ રાખવા જેવા સક્ષમ છે તેટલા અહીંયા લખીને તમને આપ્યા છે. ચાલો, એન્ડ લાસ્ટ આવે છે ફેણ, જે છે પ્રવાહીમાં વાયુ. ઓકે, પ્રવાહીમાં વાયુ, જેની અંદર ફેણ છે, કસા ક્રીમ છે, ત્યારબાદ સાબુનું ફેણ છે. ઓકે, અલગ અલગ છે જે પદાર્થો સામાન્ય કલીલોના ઉદાહરણ તરીકે તમને પ્રણાલીગત આપ્યા છે.
તો ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાને આધારે આપણે શક્ય તેટલા કલની પ્રણાલીઓ વિશે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી પાસે સમાંગ મિશ્રણો બનેલા હોઈ શકે છે અને તે કલિલમય પ્રણાલી ધરાવતા ન હોય. ખાસ કરીને સમજો, કલિલમય પ્રણાલી એટલે વિસમાંગ જ છે. જો સમાંગમય પ્રણાલી ધરાવે છે તો તે સામાન્ય પ્રકૃતિ મુજબ કલિલમય પ્રકૃતિમાં ન હોઈ શકે. ઓકે, પરંતુ આપણે વાત કરી તે મુજબ ઉદાહરણોની ફરી એકવાર વ્યાપારિક પદાર્થો કે પછી કુદરતીના કલિલ પદાર્થોની વાત કરવા જોઈએ તો બહુ બધા ઉદાહરણો તમને મળી આવે. જેમાં આપણે વાત કરી લાસ્ટમાં કસા ક્રીમ. જે કસા ક્રીમ જે છે સામાન્ય પ્રકૃતિ મુજબ એ શું કહી શકાય ખબર છે? એને કહી શકાય છે પ્રવાહીમાં પરિક્ષેપિત. મેં આપણે વાંચતા શીખવ્યું તે જ મુજબ, ભૂલવાનું નથી આ વસ્તુ. આ વસ્તુ અલગ અલગ રીતે પૂછાવાની જ છે ડેફિનેટલી. કોઈને કોઈ વિકલ્પ હશે જ. ઓકે, તો ખાસ કાળજીપૂર્વક યાદ રાખવાનું છે. ત્યારબાદ અગ્નિશામક જે ફેણ હોય, જે આપણે ફોગ છોડીએ છીએ, જે પણ આપણે બોટલમાંથી આપણે પ્રેસ કરવાની છે, તમે જે અગ્નિશામક ફોગ નીકળે છે અથવા તો ફેણ નીકળે છે કે જે સામાન્ય અલગ અલગ રીતે ઉપયોગી થાય છે, જેમ કે એરોપ્લેનના ઉતરાણ વખતના આપાતકાલીન સમયે પણ તે વપરાય છે. અગ્નિશામક ફેણની વાત કરું છું. ઓકે, જે સામાન્ય રીતે કલિલમય પ્રણાલી છે. ત્યારબાદ મોટાભાગના જૈવિક દ્રવ્યોની વાત કરું કે જે સામાન્ય પાણીમાં ઘનની પ્રકારની પ્રકૃતિમાં છે, કે જેમાં આપણે કોષ દ્રવ્યોનું નામ આપતા કહ્યું હતું મેં તમને કે મોટાભાગના જૈવિક દ્રવ્યો જે છે એ પ્રવાહીમાં ઘન પ્રકારની પ્રકૃતિમાં છે. ઓકે, કે જે સામાન્ય પ્રકૃતિ મુજબ સોલ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સેશન દરમિયાન અથવા તો આગલા ભાગોની અંદર આપણે બે પ્રકારના કલિલમય ભાગોને સમજવાનો થશે. એ બે ભાગ એટલે સોલ અને પાયસ. ઓકે, સોલ અને પાયસ. તો તમારી પાસે અલગ અલગ બહુ બધા કણો છે, જેમાં અલગ અલગ પ્રોટીન લઈ લો, ન્યુક્લિક એસિડ લઈ લો. હા, તે વિશિષ્ટ કોષોમાં સમાવેશ પામે છે. કલિલમય કદના કણો છે જે અન્ય નાના કણોના જલીય દ્રાવણના પરિક્ષેપિત થયેલા હોય છે. ઓકે, તો ખાસ કાળજીપૂર્વક પ્રોટીન અને ન્યુક્લિક એસિડને પણ યોગ્ય રીતે કલિલમય ભાગોના સંપર્ક સાથે આપણે રાખવાના છે. તો આમ ચોક્કસ રીતે તમારી પાસે એક ઉદાહરણ દર્શાવતું એક કોષ્ટક તૈયાર થાય છે, અને એક કોષ્ટક ખાસ કાળજીપૂર્વક તમારે સમજીને જેટલું યાદ રહે તેટલું યાદ રાખવાના છે. એક્ઝામ્પલોને ખાસ કરીને મેં વાત કરી તે મુજબ આપણે આગળના ભાગ સ્વરૂપે આપણે અલગ અલગ પદાર્થો તો બહુ બધા છે, પરંતુ સામાન્ય એવા જાણીતા પદાર્થો સોલ લઈ લો, જેલ લઈ લો અને પાયસ લઈ લો. આવા પદાર્થો સાથે આપણે કામકાજ કરવાનું છે. ખાસ કરીને આગળ સમજવાની બાબતોને ધ્યાનમાં લેવા જાઓ. યસ, એક સાથે બાબતને એડ પણ કરી દઉં છું કે જો તમારી પાસે માધ્યમ તરીકે પાણી છે, સમજો માધ્યમ તરીકે શું છે? પાણી. જો માધ્યમ તરીકે પાણી હોય ને તો તેને એક્વા સોલ કહીશ. સોલની બાબતોની અંદર હું આ બાબત એડ કરી રહ્યો છું કે જો તમે સોલની વાત કરો છો અને તેમાં માધ્યમ તરીકે શું છે? પાણી છે. શું છે? પાણી. તો તેને એક્વા સોલ કહેવાય, અથવા તો તેને કહેવામાં આવે છે હાઇડ્રોસોલ. શું કહેવામાં આવે છે? હાઇડ્રોસોલ. ક્લિયર? અને જો માધ્યમ તરીકે હું લઈ લઉં તો પરિક્ષેપિત માધ્યમની વાત કરું છું. ઓકે, પરિક્ષેપિત માધ્યમ તરીકે જો પાણી લેતો હોય તો એક્વાસોલ અને હાઇડ્રોસોલ. અને જો આલ્કોહોલ લઈ લેતો હોય, કેમ કે આ પણ એક સારો એવો દ્રાવક છે અને તો સામાન્ય પરિક્ષેપિત માધ્યમ તરીકે સારું એવું કામ કરશે, તો એ રીતે જો જોવા જઈએ તો ત્યાંનું નામ તૈયાર થાય છે આલ્કોસોલ. શું તૈયાર થશે? આલ્કોસોલ. ઓકે, તો આ તો આપણું પહેલું વર્ગીકરણના ભાગ સ્વરૂપેનો પહેલું વર્ગીકરણનો ભાગ કે જેની અંદર યોગ્ય ઉદાહરણો દ્વારા તમે એ વસ્તુને ક્લિયર કરવાની છે. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ જેટલા પણ એક્ઝામ્પલો યાદ રહી શકે તેટલા યાદ રાખો. તે કયા પ્રકારનું છે તે પણ ખાસ યાદ રાખો. તમને એમ જ પૂછી દેવામાં આવશે કે જેલ છે એ કયા પ્રકારનું છે, એ વિકલ્પ આપ્યા છે ઘનમાં પ્રવાહી, પ્રવાહીમાં વાયુ, પ્રવાહીમાં જેલ. મતલબ આવા કોઈ પણ એક્ઝામ્પલ આપી દેશે. તો જો તમને જેલનું સ્વરૂપ જ યાદ નથી, કઈ બે અવસ્થા ત્યાં આવે છે એ ખ્યાલ નથી, તો કદાચ તમારા વિકલ્પોની બાબત હોય કે પછી નાના સવાલની બાબત હોય, તમે અહીંયા તકલીફમાં મુકાશો. તો પ્લીઝ નાની રિક્વેસ્ટ રહે જ છે કે કોષ્ટકમાં આપેલી બાબતોને જેટલી ક્લિયર કરી શકાય તેટલી ક્લિયર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં બસ એટલું જ રાખું છું. આજના સેશનમાં જેટલી પણ વસ્તુ જોઈ ત્યાંથી આપણે બાકીના ભાગને કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, એટલે કે નેક્સ્ટ ભાગની અંદર, જેમાં બાકીના બે વર્ગીકરણના ભાગ આપણે સમજવાના છે. ક્લિયર? ચાલ,
તો આજના સેશનને બસ એટલું જ રાખીએ છીએ. આઈ વિશ કે તમને કલીલ વિશે માહિતી બહુ સરળતાથી સમજાઈ હશે. કલીલ શું છે તે ખાસ સમજાયું હશે, કેમ કે આપણે તેની સાથે બહુ જ ગહનતાથી આપણે અભ્યાસ કરવાનો છે, આગળ સુધી વધવાનું છે. તો પ્લીઝ જો તમને સામાન્ય ખ્યાલ સુધી માહિતી મળી ગઈ છે તો તમે આગળ વધી શકશો. તો આ બધી વસ્તુ ક્લિયર રાખવી જરૂરી છે. તો આજના બસ સેશનને એ જ સ્ટોપ કરું છું. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.